વધુ એક વિવાદ સામે આવ્યો। કૌભાંડ આચરવામાં હાઈકોર્ટના સ્ટેને પણ અવગણી દીધા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। 150 ફૂટ રિંગ રોડના આંબેડકર ચોકની ધ ડેસ્ટિની બિલ્ડિંગ વિવાદમાં આવી ચૂકી છે। ગેરકાયદે દસ્તાવેજો કરી બાંધકામ ખડક્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। મવડીના રેવન્યુ સર્વે નંબર 95 પૈકીના પ્લોટ નંબર 39થી 42 અને 50થી 54માં બાંધકામ થયું। વર્ષ 2015-16માં તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયાએ પ્લાન મંજૂર કર્યા હતા અને હાઈકોર્ટના સ્ટેનો અનાદર કરી સાગઠિયાએ મંજૂરી આપ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। 6 ડિસેમ્બર 2007ના રોજ હાઈકોર્ટે જગ્યા જે તે સ્થિતિમાં રાખવા માટે સ્ટે આપ્યો હતો। શ્રીજી ડેવલપર્સ જામનગરની ભાગીદારી પેઢી દ્વારા ધ ડેસ્ટિની બિલ્ડિંગ ખડકી દેવાય। અરજદારના પુત્ર મિત સોરઠિયાના મનસુખ સાગઠિયા પર આ ગંભીર આક્ષેપ સામે આવી રહ્યા છે। તત્કાલીન ટીપીઓએ ડેવલપર્સ સાથે કરોડો રૂપિયાનો વહીવટ કર્યાનો આરોપ લાગી રહ્યો છે। 2007 થી માનનીય ગુજરાત હાઈકોર્ટનો સ્ટે હોવા છતાં કોઈ પણ કાર્ય બાંધકામ કે વેચાણ માટે પ્રતિબંધિત કરેલ છે, છતાં પ્લાન પાસ કરી અને બિલ્ડિંગ બનાવેલું છે। આ બાબતે અમે લોકોએ કમિશનરશ્રી અને સાગઠિયા સાહેબ બધાને અરજી આપેલી છે લેખિતમાં, છતાં કોઈ એક્શન લેવાયેલ નથી। આજે 25 વર્ષ થયા કોર્ટ કાર્યવાહીમાં બધે જે કાંઈ પ્રોસેસ છે કરી રહ્યા છીએ, છતાં આજે પદ અધિકારીઓ પોતાના પાવરનો ખોટો ઉપયોગ કરીને આવી રીતે પ્લાન પાસ કરી અને અમારા જેવા ખેડૂતોનું ટૂંકમાં જે અમારું હિત ટૂંકમાં અમારી માલિકીની જગ્યા છે એમાં આવી રીતે કાર્ય કરે છે। અમદાવાદમાં મહિલા હોમગાર્ડ